જય શ્રી કૃષ્ણ દરેક સ્ટુડન્ટને. હવે આપણે એક ચેપ્ટરના બધા જ વિડીયોઝ મૂકેલા છે, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રના. અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જે ભણવાના છે એ છે ધોરણ 10માં ગણિત સબ્જેક્ટમાં ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. આ ચેપ્ટરનું ટોટલ વેટેજ 6 માર્ક છે. એનું વેટેજ છે 6 માર્ક અને એના વિશે હવે આજે આપણે આગળ ભણીશું. તો સૌથી પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો દ્વિચલ સમજો બેટા, દ્વિચલ જે સમીકરણ હોય એને બે રીતે ઓળખવામાં આવે, ઘાતને આધારે, ચલને આધારે. સો ઘાતને આધારે હોય, એક ઘાતવાળા હોય, બે ઘાતવાળા હોય, ત્રણ ઘાતવાળા હોય. સો એક ઘાતવાળા હોય એને સુરેખ કહેવાય, બે ઘાતવાળા હોય એને દ્વિઘાત કહેવાય, ત્રણ ઘાતવાળા હોય એને ત્રિઘાત કહેવાય અને એ રીતે ચાલ્યા કરે. જે ચલને આધારે આપણે નક્કી કરીએ, સો એક ચલવાળા, બે ચલવાળા, ત્રણ ચલવાળા. સો અહીંયા નામમાં જો દ્વિચલ એટલે એમાં કેટલા ચલ હશે? બે ચલ હશે. અચ્છા, સો કોઈક સમીકરણમાં બંને વસ્તુ નક્કી કરવાની હોય, ચલ કેટલા છે, ઘાત કેટલા છે. તો આપણે એવું કહીશું કે કોને દ્વિચલ કહીશું? આપણે દ્વિચલ એટલે જેમાં બે ચલ હશે અને હા ઘાત પણ એક જ હશે એવા સમીકરણને દ્વિચલ સમીકરણ કહેવાય. તો કોને દ્વિચલ સમીકરણ કહેવાય? યાદ રાખો કે એક ઘાતવાળા, એક ઘાતવાળા અને બે ચલ ધરાવતા સમીકરણને દ્વિચલ સમીકરણ કહેવાય. હવે સમજો દ્વિચલ, દ્વિચલ એટલે બે ચલ. સુરેખ, સુરેખ એટલે એક ઘાત બેટા, સુરેખ એટલે એક ઘાત. સો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે આપણે એવા સમીકરણ લેવા જે એક ઘાતવાળા અને બે ચલ ધરાવતા સમીકરણને દ્વિચલ સમીકરણ કહેવાય. આ સમજૂતી પૂરતું છે, આની કોઈ વ્યાખ્યા નથી પૂછતા. અચ્છા, એ દ્વિચલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ ઘણું પૂછાય છે. ઓકે, સો આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ. દ્વિચલનું પ્રમાણિત સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપને વ્યાપક સ્વરૂપ પણ કહેવાય, જે છે ax પ્લસ by પ્લસ c બરાબર 0. દરેક સમીકરણનું એક પ્રમાણિત સ્વરૂપ હોય છે. સો આ પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 છે. અચ્છા, અહીં જે ચલ છે એ છે x અને y અને a b c એ સહગુણકો કહેવાય. આ a એટલે xનો સહગુણક, b એટલે yનો સહગુણક અને c એટલે અચળ પદ. સો અહીંયા બે જે ચલ છે એ કહેવાય x અને y, જે આપણો ઉકેલ પણ કહેવાય. x અને y જે હોય આપણો ઉકેલ કહેવાય. અહીં આ સમીકરણમાં એક શરત છે. શું શરત છે? એક નહીં, એક શરત આ કે a b c ત્રણે આપણને આરમાંથી લઈ શકીએ, વાસ્તવિક સંખ્યાઓમાં a b c બિલોંગ્સ ટુ આર. અને અહીં a અને b કોઈ પણ દિવસ એક સાથે શૂન્ય ન થાય. ચલો, કોઈ પણ દિવસ એક સાથે શૂન્ય ન થાય એનો મતલબ શું? અગર a શૂન્ય થઈ ગયું બેટા તો જોડે x પણ હટી ગયો અને b પણ એ જ વખતે શૂન્ય થઈ તો y પણ હટી ગયો. ચલો, બંને ચલ જ ના રહ્યા, x પણ ના રહ્યા, y પણ ના રહ્યા, તો એ દ્વિચલ સમીકરણ જ ના રહ્યું. તો કોઈ કહેશે કે સર એક સાથે શૂન્ય નહીં, માન લો એક એક કરીને શૂન્ય કરે, માન લો કે ખાલી a શૂન્ય હોય, તો શું એ દ્વિચલ કહેવાય? હા, એ કિસ્સામાં એ એક ચલ છે પરંતુ એક ચલ સમીકરણને દ્વિચલ બનાવી શકાય. આમ એક ચલને દ્વિચલ બનાવાય, ઓકે, પરંતુ જ્યાં ચલ જ નહીં રહે બેટા તો પછી ચલ જ નથી તો સમીકરણ ના બને. તો કહેવાનો મતલબ
અહીં એ અને બી એક સાથે શૂન્ય ન થાય. હા, એક ચલમાંથી દ્વિચલ બની શકે કોઈક એક સર કેવી રીતે? ઓકે, લાઈક આપણે કોઈક ઉદાહરણ બનાવી દઈએ કે मान लो 2x इज इक्वल टू 6. મને ખબર છે 2 નીચે જશે, 6/2 દેટ ઇઝ 3. બટ હું ચાહું તો આ સમીકરણને 2x પ્લસ 0y ઇઝ ઇક્વલ ટુ 6 સ્વરૂપે દર્શાવી શકો. આ પ્રમાણિત સ્વરૂપ લાવવાની રીત છે કે એનો એક્સ વાય લાવો. સો હવે આ સમીકરણ એક ચલ હતું, એને દ્વિચલમાં દર્શાવવું હોય તો દર્શાવી શકાય. તમારે યાદ રાખવાનું કે એક ચલ સમીકરણને દ્વિચલમાં દર્શાવી શકાય. એક ચલ સમીકરણને દ્વિચલમાં દર્શાવી શકાય. લખી દઈએ, બરાબર. શું એક ચલ સમીને દ્વિચલ સમીમાં દર્શાવી શકાય. ઓકે, હજુ આગળ બસ આજે થોડું થિયરી કન્ટેન્ટ કરીશું. આ ચેપ્ટરને લગતી થિયરીઝ થોડું થિયરિટિકલ જોઈ લો, એમાંથી ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે. અને ત્યારબાદ આ ચેપ્ટર બહુ જ સરળ છે, બહુ જ ઇઝી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ મજા આવશે. ઘણા છોકરાઓ ક્વેશ્ચન કરતા સર અમારે પાસ થવા માટે 10thની અંદર શું કરીએ? લાસ્ટ ટાઈમમાં લગભગ ઘણા છોકરા એવા હોય કે સર અમારે પાસ થવું છે. તો હું ઘણા છોકરાને સલાહ આપતો હોય કે કયા કયા ચેપ્ટર તમે કરો તો તમારો સ્કોર પહેલાં પાસિંગ માર્ક્સ ઝીરો થઈ જશે, એમાં આ ચેપ્ટર આવે છે. તો આ ચેપ્ટર એટલે ઇમ્પોર્ટન્ટ છે કે એની જે રીતો છે એના વિશે આપણે આગળ ડિસ્કશન કરીએ છીએ અને એના વિશે હું તમને સમજાવીશ. તમને ખબર પડશે કે બેઠી મેથડ પૂછાશે, બેઠું ગણવાનું, બેઠા માર્ક લેવાના. ચલો, તો એકચલ સમીને દ્વિચલ સમીમાં દર્શાવી શકાય. ત્યારબાદ હવે આ થિયરીને આધારિત આપણે ઘણું બધું આગળ પણ બનાવી શકીએ છીએ. કઈ રીતે જોઈએ? આ જે સમીકરણ છે ax પ્લસ dy પ્લસ c બરાબર 0, એ રેખાના સમીકરણ તરીકે પણ ઓળખાય. કેમ કે એ એક રેખાના સમીકરણ તરીકે કેમ ઓળખાય? કેમ કે એના પરથી આપણે રેખા દોરી શકીએ છીએ. જ્યારે એક્સની અલગ અલગ વેલ્યુ મૂકીએ આપણે અને ડ્રો કરીએ, ઓકે, સો દરેક ડ્રો વખતે દરેક પોઈન્ટને આપણે જોડતા જઈએ તો એક આલેખ બને. આલેખમાં દર્શાવી શકાય અને એ રેખા દર્શાવે, કોઈ વક્રો ના દર્શાવે. ઓકે, તો આ રેખાના સમીકરણ તરીકે પણ ઓળખાય. આ સમીકરણની આપણે આગળ વાત કરીએ કે અગર જો આ સમીકરણમાં અમુક વસ્તુ હોય તો એ આલેખમાં કયા પ્રકારે વર્તે, ઓકે, અને કયા પ્રકારે વર્તે એના વિશે હું થોડીક બ્રીફ માહિતી આપું. કે આ સમીકરણમાં માન લો અગર x બરાબર 0 હોય, x બરાબર 0 હોય તો એ સમીકરણ એ y અક્ષ બની જાય, y અક્ષ દર્શાવે. આપણે દોરીશું આલેખમાં ત્યારે તમને ખબર પડશે. આ ઉદાહરણ આવે જ છે. અને જો y બરાબર 0 હોય તો તે x અક્ષ દર્શાવે. હવે x 0 કરવો હોય બેટા, સો તમારે એનો સહગુણક 0 કરવો પડે. અને જો એનો સહગુણક 0 કરો મીન્સ જો xનો સહગુણક, xને 0 લાવવા માટે, એટલે આ જ વસ્તુ હું આ રીતે પણ લખું કે xનો સહગુણક 0, તો એ જે રેખા છે અગર y અક્ષ દર્શાવે, ઓકે, y અક્ષ એટલે કેવી હોય તમને ખબર છે બેટા? આ y અક્ષ, જો અગર એ y અક્ષ દર્શાવે તો કઈ અક્ષને લંબ થયું? x અક્ષને શું થાય? એ લંબ થાય. સો અગર x નો સહગુણક હોય તો એ રેખા x અક્ષને લંબ થાય. તેવી જ રીતે અગર y નો સહગુણક 0 થાય, મેં લખ્યું નહીં, તો એ y અક્ષને લંબ થાય. સમજો.
આલેખ હજુ દોરીને શીખવાડીશું. આપણી આલેખની રીત છે એમાં બધું જ આપણે જોઈશું. પણ આ 2-4 મુદ્દાઓ છે ને યાદ રાખવા છે જો ઓબ્જેક્ટિવ પૂછે છે. સો x બરાબર 0 હોય તો y અક્ષ દર્શાવે અને જો એનો સહગુણક પણ શૂન્ય એટલે મતલબ આ બે સેમ જ છે કે x બરાબર 0 થયું તો x અક્ષને લંબ જ હોય. સેમ y બરાબર 0 માટે એ x અક્ષ દર્શાવે અને જેનો સહગુણક શૂન્ય તો y અક્ષને તે લંબ થાય. એમાંય જો અગર અચળ પદ જો બેટા x નો સહગુણક a, y નો સહગુણક b અને c જેમાં ચલ જેની સાથે ચલ ન હોય, જો આની સાથે કોઈ ચલ નથી, ચલ આ બે પાસે છે x અને y, તો એ પદ અચળ પદ કહેવાય. અને જો અચળ પદ શૂન્ય હોય એટલે કે c શૂન્ય તો આ સમીકરણ કંઈક આ પ્રકારનું બને ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 0. ઉદાહરણ આપું પણ એ કરે શું અગર અચળ પદ 0 હોય તો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આલેખ આપણે લખવું હોય તો લખી શકાય, બધા આલેખ છે. આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. જજો હા, ઝીણી ઝીણી વસ્તુ આપણે થોડી ઉતારી લીધી છે. સો યાદ રાખો કે અગર જો અચળ પદ શૂન્ય c ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અચળ પદ શૂન્ય હોય તો તમારો જે આલેખ દોરો બેટા એ હંમેશા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે. કોઈ કહેશે સર ઉદ્ગમ બિંદુ એટલે શું? તો જો હું લાગે મને કે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થશે એટલે હું તાત્કાલિક કંઈક સમજાવી દઉં છું. શું બેટા x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે, અક્ષો જ્યાં છેદે એ બિંદુ ઉદ્ગમ બિંદુ અને એના યામ હોય 0, 0. એના યામ શું હોય? 0, 0. સો અગર જો અચળ પદ શૂન્ય હોય એવું કોઈ સમીકરણ છે, હું એક ઉદાહરણ સાથે દર્શાવું. ઉદાહરણ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 0. આનું અચળ પદ શૂન્ય છે. સો એ એમાંથી પસાર થશે, અહીંથી પસાર થશે. રેખા આમ જઈ શકે, આમ જઈ શકે, આમ જઈ શકે, વોટેવર જે બી હોય. દોરતા તો હું હજુ શીખવાડીશ, પણ એક વસ્તુ ડાયરેક્ટ યાદ રાખી લો કે અચળ પદ શૂન્ય તો એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય. ફરી આ રિવિઝન કરી લો, જોઈ લો, પછી આપણે આગળ વધવાનું.